નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું વિધવા સહાય યોજના વિશે। તેમાં વિધવા જે સ્ત્રી હોય તેમને શું લાભ મળવાપાત્ર રહેશે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની સંપૂર્ણ જાણકારી આપણે ચેનલ પર યોજનાની કેટેગરી વાઇઝ તમને વિડીયો મળતા રહેશે। વિધવા સહાય યોજના જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે, જેમાં નિરાધાર વિધવા લાભાર્થીઓને જે આવક મર્યાદા આવતા હોય તેમને લાભ મળવાપાત્ર રહેશે। તેનો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તેની vcd.gujarat.government.in પર જઈને તમે વધારે માહિતી પણ ઓનલાઈન મેળવી શકશો। એના પછી વિધવા સહાય યોજના વિશેની બેઝિક જાણકારીમાં વાત કરીએ તો ગુજરાત વિધવા સહાય યોજના 2024માંથી ગુજરાત રાજ્ય વિધવાઓને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। સામાજિક સુરક્ષા વિભાગ માધ્યમથી દરરોજ નગદી મદદ વડે સ્ત્રીઓને આપવામાં આવતી હોય છે। અને આ વિધવા સહાય યોજના 2023 અંતર્ગત લાભ મેળવવા માટે રાજ્યના કોઈપણ વિધવા મહિલા આખી પ્રક્રિયા પહેલા વિધવા સહાય યોજના માટે અરજી પણ કરી શકતી હોય છે। અને આ યોજના માટે કોઈપણ સાર્વજનિક સેવા કેન્દ્રમાંથી એપ્લિકેશન ફોર્મ પર તમે મેળવી શકો છો। વિધવા સહાય યોજનામાં સહાયની રકમમાં વાત કરીએ તો વિધવા વિદ્યાર્થીઓ દર મહિને લાભાર્થી પોસ્ટ બેંક ખાતામાં સીધા ડીબીટી મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવતા હોય છે। અને વિધવા સહાય મેળવવા લાભાર્થી અકસ્માતથી મૃત્યુ થતાં સરકારશ્રી ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1 લાખ મળવાપાત્ર થશે। વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજિયાતપણે 2 વર્ષની સરકાર માન્ય કોઈપણ ટ્રેડ તાલીમ મેળવવાની રહેશે। એમાં પાત્રતામાં વાત કરીએ તો 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના કોઈપણ નિરાધાર વિધવા મૃત્યુ પર્યંતમાં લાભ મળવાપાત્ર રહેશે। એના પછી જે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની પાસે 18 થી 40 વર્ષની વચ્ચે વય હોય તેમને આ લાભ મળવાપાત્ર રહેશે। અને 40 કે તેથી વધુ વયની બીપીએલ ના ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। જેમાં વાર્ષિક આવકમાં વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000। એમાં ડોક્યુમેન્ટ કયા જોઈએ છે તમારે ફોર્મ ભરતી વખતે તો મરણનો દાખલો, વિધવા હોય તેનો લાભાર્થીનો અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, જન્મનું પ્રમાણપત્ર, બેંકની વિગતો તથા પાસબુક, નિવાસસ્થાનનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અરજદાર શૈક્ષણિક લાયકાત અંગેની પ્રમાણપત્ર, વારસદારનું પેઢીનામું, તલાટીનો બાંહેધરી પત્રક, પુનઃલગ્ન કરેલ નથી તે બદલાનું પ્રમાણપત્ર, અરજદાર માનસિક રીતે સ્થિર મગજનો કે વિકલાંગ હોય તેનો પુરાવો, મેટ્રિક પ્રમાણપત્ર અને શિક્ષણનું પ્રમાણપત્ર હોવું જોઈએ। અરજી કઈ રીતના કરી શકો? અરજી કરવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે માહિતી પણ મેળવી શકશો। જેમાં ગુજરાત વિધવા સહાય યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરી શકો છો। તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર જઈને તમે ફોર્મ ભરી શકો છો। અને તેમાં જો તમને ખ્યાલ ના આવે તો તમારા નજીકમાં કોઈ પણ ગ્રામ પંચાયત હોય તેની મુલાકાત લઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો। અને જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો અને લાભ જે વિધવા સહાય યોજનાનો મેળવી શકો છો। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દીજો, જેથી બધાને જાણકારી મળી રહે। તો બસ મિત્રો, ધન્યવાદ।